ફક્ત બાળકો માટે. ઉપડીનો આ એક કેસ કે જેમાં દર વખતે ખાલી ફક્ત બાળક જ જવાબદાર નથી હોતું, પરંતુ હા, બાળકના વર્તન માટે મા બાપ ચોક્કસ જવાબદાર હોય છે. આવો જ એક કેસ કે જે જોતા ખૂબ જ સંવેદનશીલ લાગ્યો, કારણ કે એનો પોતાનો યોગ્ય વિકાસ જ નહોતો થયો. 13 વર્ષનું આ બાળક જેમાં પોતાને બટન મારતા નથી આવડતું, આજે ટોયલેટ ટ્રેનિંગ નથી આવડતું, સ્કૂલમાંથી કહી દેવામાં આવ્યું છે કે તમે ખાલી ફક્ત પૈસા ભરો છો, તમારા બાળકને તમે લઈ જાઓ, આના કરતા પર્સનલ ટ્યુશન કરાવો, કંઈક એવું કરાવો કે જે પોતાના ડેવલપમેન્ટ માટે સારું પડે. પરંતુ આ પેરેન્ટ્સ આ બાબતે જાગૃત જ નથી અને જાગૃત રહેવા જ નથી માંગતું, અને સ્વીકાર ભાવ પણ ઓછો. જ્યારે પેરેન્ટ્સ સાથે અમે વિગતે હિસ્ટ્રી લીધી ને, તો જાણવા મળ્યું કે ડ્યુરેશન જ્યારે પ્રેગ્નન્સીનું રહ્યું હતું ત્યારે પણ આ માતાએ પોતાનું ધ્યાન નહોતું રાખ્યું. આ પ્રેગ્નન્સી એક એક્સિડેન્ટલ હતી. ગાયનેકે કેટલાય સુઝાવ આપ્યા હતા, કેટલાય સોનોગ્રાફી અને એ બાળક સારું રહે એ જાણવા માટેના કેટલાક સુઝાવ ત્યારે પણ નકાર્યા હતા. સમય જતા સારું થઈ જશે અને બધું સારું છે, ઈશ્વર આપણી સાથે જ છે અને બધું જ ઓકે થઈ જશે, આવા એક એટીટ્યુડ આજે બાળકને મંદ બનાવી દીધું. અને તમને તો જાણ થશે જ કે બાળકનો યોગ્ય વિકાસ એક ઉંમર સુધી જ થતો હોય છે, અને 13 વર્ષનું આ બાળક જ્યારે આવ્યું ત્યારે એની મનની ઉંમર અમે માપી તો તમને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત 4 વર્ષ અને 7 મહિના. આ 13 વર્ષનું બાળક નહોતું, ફક્ત 5 વર્ષની આસપાસ સમજનારું આ બાળક સોસાયટીમાં કેવી રીતે સમજી શકે? પણ સમજવાની જરૂર છે, અહીંયા બાળકે નહીં, માતા પિતાએ, ફક્ત બાળકો માટે.